હા, કનકબેન સ્ટાર્ટ કર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ મણિકે. જય શ્રી કૃષ્ણ. હેતલબેન, પ્લીઝ નાવ યુ સ્ટાર્ટ. ઓકે ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. આઈ હોપ કે બધા મને ઓળખતા જ હશો. તો પણ હું એક ટૂંકું પરિચય આપવા ઈચ્છું છું. હું પનવેલ સ્થિત શ્રીમતી ઇન્દિરાબેન શિવજીભાઈ રાઠી ના 3જા નંબરની પુત્રવધુ હેતલ પરેશ રાઠી આજના આપણા વર્ચ્યુઅલ સેશનમાં ઉપસ્થિત દરેક અદ્ભુત નારીઓનું ભાવભર્યું સ્વાગત કરું છું. અને આજનું આપણું આ સેશન શરૂ કરતા પહેલા આપણા કમાન ગ્રુપના ફાઉન્ડર શ્રીમતી કનકબેન શારડા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને આજે સંચાલન કરવાની તક આપી. અને એની સાથે સાથે જ હું કિંજલબેન, એમના ટીમ મેમ્બર કિંજલબેનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ચલો હવે આપણે આગળ વધીએ. તો આજનું આપણું સેશન જે છે એ ઇન્ટરકાસ્ટ એટલે કે બીજી નાતમાંથી, બીજા સમાજમાંથી આપણા શ્રી કચ્છી મહેશ્વરી સમાજમાં પરણીને આવેલ વહુઓનું પરિચય અને એમની ઓળખનું. તો આ સેશનનો પાર્ટ 1 ઓલરેડી થઈ ચૂક્યો છે. 4-5 મહિના પહેલા આપણો પાર્ટ 1 થઈ ચૂક્યો છે. એમાં હું તમારી જગ્યા પર બેઠી હતી. આજે એઝ અ ગેસ્ટ હું બેઠી હતી, કારણ કે હું પોતે પણ એક બીજી નાતમાંથી પરણીને મહેશ્વરી સમાજમાં આવી છું. તો આજે મને એક બીજી નાતમાંથી પરણીને આવેલ વહુને, બીજી નાતમાંથી પરણીને આવેલ વહુઓનું પરિચય કરવાનો એક બહુ જ સરસ સુનેરો અવસર મળ્યો છે. તો તે માટે મને ખરેખર ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે. રિયલી આઈ એમ ફીલિંગ વેરી વેરી હેપી. તો હવે વધુ સમય ન લેતા આપણે આજનો આપણો સેશન શરૂ કરીએ. તો કહેવાયું છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. તો આજે પારકી થાપણ જ્યારે પારકા સમાજમાં જાય છે ત્યારે એને કેવો અનુભવ થાય છે એ આજે આપણે સૌ જાણીએ. તો તે માટે હું સૌ પ્રથમ આપણા સમાજના સિનિયર વહુ કહીએ તો આપણે એમ કહીએ તો એ સાસુમાં થઈ ગયા છે. તો એમને હું આમંત્રિત કરું છું. તો એની ગેसेस તમે ઓળખી શકો છો કે આપણા પહેલા ગેસ્ટ કોણ હશે? અલકા. પેપર લીક કરું. યસ યસ યસ. તો આપણે સૌ અલકાબેનને આપણે આમંત્રિત કરીએ. અલકાબેન, તમારું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ હેતલ. જય શ્રી કૃષ્ણ બધાને. કૃષ્ણ. હું પનવેલમાં છું, પનવેલમાં રહું છું. અને મારા સસરાનું નામ શિવજી હરચંદ શાહ, મારા હસબન્ડનું નામ હર્ષદ શિવજી શાહ. અમે માંડન છે. મમ્મી એક જ મિનિટ. મમ્મી હાજી રાધી રાધી હવે મમ્મી તમારું અનમ્યુટ કરીને બોલો. તમને મેં મ્યુટ કર્યા હતા, હવે અનમ્યુટ કરી. ઓકે. જય શ્રી કૃષ્ણ બધાને. હું પનવેલમાં રહું છું. હર્ષદ શિવજી શાહ માંડન ની વાઈફ છું અને શિવજી હર્ષદ માંડન ની પુત્રવધુ છું. મારો બીજો નંબર છે અને મારા લગ્નને અરાઉન્ડ 32-33 વર્ષ ઉપર થઈ ગયું. હું ગુજરાતી ખડાતા વૈષ્ણવ છું, હવેલી ધરમપુરો. અને મારા પપ્પા માથેરાનમાં વસે છે, જયંતિભાઈ શાહ. અને મમ્મીનું નામ કૈલાસબેન શાહ. બસ હું બહુ ફાઇન રીતે એડજસ્ટ થઈ ગયું અને મને બહુ સારું પ્રોત્સાહન આ ફેમિલીમાં મળ્યું. બધી રીતે હું આગળ બી આવી આ ફેમિલીમાંથી. અને અધર કાસ્ટની હોવા છતાં બી મને સાથ સહકાર ઘણો સારો મળ્યો. થેન્ક યુ.
હેતલ આંટી અહીં મ્યુટ અયો. હલો હલો, હા અચે તો અવાજ. ના અવાજ? હા, થેન્ક યુ અલકાબેન. તો હવે આપણા જે નેક્સ્ટ ગેસ્ટ છે એ સરસ મજાના ટ્વિન્સ ના મમ્મી છે. એની ગેસીસ અવેલેબલ છે ઈ? હા અવેલેબલ છે. ભાવિની. યસ, ભાવિની બેન. વેલકમ ભાવિની બેન. જય શ્રી કૃષ્ણ હેતલ ભાભી. જય શ્રી કૃષ્ણ. મારું નામ ભાવિની વિમલ છે. હું પનવેલમાં રહું છું. મારા સસરાનું નામ કિશોરભાઈ મંજીમલ અને સાસુનું નામ મંગળાબેન છે. મારું પિયર જામનગર, હું નાગોરી જ્ઞાતિમાંથી આવું છું અને મારા પપ્પાનું નામ દિલીપભાઈ બાબુભાઈ મણિયાર અને મમ્મીનું નામ જયશ્રીબેન છે. મારા લગ્નને 15 વર્ષ થયા છે અને મને ટ્વિન્સ છે, હેતલ ભાભીએ કીધું એવી રીતે, રાજવી અને રેયાંશ. બંને અત્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે અને હું ગ્રેજ્યુએશન બીકોમ કર્યું છે. અને હવે આ તો મારું ઇન્ટ્રોડક્શન થયું. આ સમાજમાં આવી અને મને કેવું લાગ્યું એના માટે હું કહું તો જ્યારે નવી વહુ પોતાના સાસરે આવે છે ત્યારે એના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે હું કેવી રીતે એડજસ્ટ થાય, કેવી રીતે. તો એવી રીતે એક નવા સમાજમાંથી જ્યારે આપણે પોતાના સમાજમાંથી બીજા સમાજમાં જઈએ છીએ ત્યારે ઘણું બધું મનમાં ગડમથલ ચાલતી હોય છે. પણ આપણા અહીંના સમાજમાં આવી અને જે મનમાં કંઈ પણ હતું કે કેવી રીતે એડજસ્ટ થશું, શું આગળનું બેકગ્રાઉન્ડ શું હશે, તો એને એકદમ ઇઝીલી ગોઠવાઈ ગયા. અમુક સંબંધો એવા પણ બન્યા કે જે સંકટ સમયની સાંકળ બન્યા અમારા માટે, કે જ્યારે કોઈ મુશ્કેલી આવે તો ઊભા હોય આપણા માટે થઈને. એટલે મેઇન આ સમાજ માટે જો કેવું હોય તો એકબીજાને કાયમ મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. તો આ સમાજમાં આવી અને અમે ઘણા ખુશ છીએ. અને જેમ દૂધ છે એ સાકરને પોતાનામાં ભેળી લે છે છતાં સાકરની મીઠાશ ઓછી નથી થતી, એવી રીતે આ સમાજે અમને બહારથી આવેલી વહુઓને જેવી રીતે પોતાનામાં ભેળવી છે એ બદલ જે બીજી બધી સમાજમાંથી આવેલી મારા જેવી વહુઓ છે અમે બધા સાથે મળીને આભાર માનીએ છીએ. અને બીજું આ જે આપણું મન મળે ત્યાં મેળો આવનારું જે અધિવેશન થઈ રહ્યું છે આપણા જ માટેનું અને અમારા જ આંગણે, પનવેલના આંગણે, તો એ એકદમ સક્સેસફુલ રીતે પરિપૂર્ણ થાય એવી અમારા બધા વતી શુભેચ્છા. હા, થેન્ક યુ. બહુ જ સરસ પરિચય આપ્યો ભાવિની તમે. અને તમે બીજી શું એક્ટિવિટી કંઈ કરો છો? પહેલા મારા મમ્મીને ત્યાં હતી ને ત્યારે હું ટ્યુશન ક્લાસ લેતી હતી 10th અચ્છા. સુધી. અને અહીંયા હું મારા હસબન્ડ પોતે ઘરે એકાઉન્ટ અલગથી કરે છે, પર્સનલી એકાઉન્ટ, તો એમાં થોડું થોડું મદદ કરું છું. અને હાલ તો મારા બંને છોકરાઓને મોટા યસ, એ કરવામાં મોટી એક્ટિવિટી છે હમણાં. યસ યસ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ સરસ. તો હવે આપણા જે નેક્સ્ટ ગેસ્ટ છે એમને હું આમંત્રિત કરું છું. પનવેલના છે નુપુરબેન જિગ્નેશ ગિલ્ડા. હેલો, નુપુરબેન. મારું નામ નુપુર જિગ્નેશ ગિલ્ડા છે. મારું નામ નુપુર જિગ્નેશ ગિલ્ડા છે. મારા સસરાનું નામ અનિલ હરિદાસ ગિલ્ડા છે. મારા સાસુનું નામ રેખાબેન છે અને મારા મમ્મીનું નામ મધુબેન છે. મારા પપ્પાનું નામ ભરતભાઈ હરજીવનદાસ મુદ્રા છે. મારા પપ્પા જામનગર રહે છે અને હાલમાં હું પનવેલમાં રહું છું. અને મારે 2 છોકરા છે. એક છોકરો ફર્સ્ટ નંબરનો છે એ આરવ છે, ઈ 7 યર્સનો છે. અને સેકન્ડ નંબરનો ધીર છે, ઈ 6 યર્સનો છે. અને મેં પાર્લરનો કોર્સ કરેલો છે, પણ અત્યારે હું છોકરા પાછળ છું, એટલે અત્યારે આગળ હું કઈ કરતી નથી. બસ, બીજું કઈ નહીં. જો આવીને કેવું લાગ્યું? પનવેલમાં આવીને તમને કેવું લાગ્યું? મને સારું લાગ્યું, હા. કેમ કે અમે ઘરે 6 જણા રહેતા હતા ને અહીંયા હું જયારે મેરેજ કરીને આવી ત્યારે અમે 17 જણા રહેતા હતા. પણ બધા સાથે રહીને મને સારું લાગ્યું અને મને ગમ્યું જોઈન્ટ ફેમિલીમાં રહેવું. યસ, ગુડ. હજી કંઈ કહેવા ઈચ્છો છો? ના. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ નુપુરબેન. તો
તો હવે એના પછી આપણે એમના જ દેરાણીને બોલાવીએ, નુપુરબેનના દેરાણી રચનાબેનને. રચનાબેન ગુંજન ગિલ્ડા. હા, આપ સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રચના ગુંજન ગિલ્ડા અને મારા સસરાનું નામ છે ભરતભાઈ ગિલ્ડા અને મારા સાસુ છે સાધનાબેન ગિલ્ડા. હું જામનગર થી છું પ્રોપર. મારા પપ્પાનું નામ છે દુષ્યંતભાઈ સારડા અને મારા મમ્મી છે હર્ષાબેન સારડા. અને મેં બીકોમ કરેલું છે જામનગર થી જ અને માસ્ટર MCA એ મેં ચાંગા યુનિવર્સિટી ચારુસેટ યુનિવર્સિટી માંથી કરેલું છે. અને ત્યારબાદ અહીંયા શિફ્ટ થયા પછી મારા મેરેજ ને 1 વર્ષ જ હમણાં પૂરું થયું. ગઈ જૂનમાં જ મારા મેરેજ થયા છે અહીંયા. અને એ થયા પછી મેં અહીંયા મારી જ ફિલ્ડમાં આગળ ડિઝાઇનિંગ કોર્સ કર્યો છે UI UX નો. મતલબ એ મારી ફિલ્ડ રિલેટેડ જ છે અને અત્યારે હું એની માટે જ જોબ અપ્લાય કરવા માટેનું મતલબ મારું ચાલુ છે. અને સાઈડ બાય સાઈડ મારું મતલબ મેઇન એમ કહેવાય ને કે આઈ એમ એન આર્ટિસ્ટ. તો લાઈક નાનપણથી જ મને ડાન્સનો શોખ હતો. તો હું ક્લાસિકલ કથક મેં શીખેલું છે અને નાની હતી ત્યારથી જ મેં સ્ટાર્ટ કરી દીધું હતું શીખવાનું. ગુજરાત યુનિવર્સિટી અને મહારાષ્ટ્ર બંને યુનિવર્સિટીમાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું. અને પછી સ્કૂલ ડેઝ ને એના કારણે પછી મારું એ ડ્રોપ આઉટ થઈ ગયો હતો 13 વર્ષ. એના પછી ફરી મને એવો ઓપોર્ચ્યુનિટી મળી તો મેં મારા મેડમ ને વાત કરી તો એને કીધું કે હા તું કરી શકે ફરીથી. અને પછી મેં ફરીથી સ્ટાર્ટ કર્યું. તો હમણાં ગુજરાતમાં મારું એમાં વિશારદ કમ્પ્લીટ છે અને મુંબઈ યુનિવર્સિટીમાં હજી 1 વર્ષ બાકી છે જે મારું નેક્સ્ટ યર એક્ઝામ છે એની. તો એવું મારું ડ્રીમ છે કે એક ઓપોર્ચ્યુનિટી મળશે તો હું મારો પર્સનલ ડાન્સ સ્ટુડિયો ઓપન કરું. પણ હજી મતલબ એટલું મતલબ પ્લાનિંગ નથી પણ એવી ઈચ્છા છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ મારું આ જે વિશારદ મારું જે છે બાકી 1 વર્ષ એ કમ્પ્લીટ થઈ જાય પછી એના પછી થોડું મારો વિચાર છે. અને અહીંયા હું આવી તો અહીંયા એકચ્યુઅલી મારું મોસાળ અહીંયા જ છે. મારા મમ્મી પ્રોપર અહીંયાના જ છે પનવેલના. તો એટલે અહીંયા આવી તો મને કઈ નવું નતું લાગ્યું કારણ કે અમે નાના હતા ને ત્યારથી જ અમે લોકો વેકેશન 1 month અમે અહીંયા જ સ્પેન્ડ કરતા. મારા મમ્મી અહીંયા જય ભારત નાકા પાસે જ રહે છે. તો અમે લોકો નાના હતા ત્યારથી અહીંયા જ આવતા. એટલે એવું ક્યારે પણ મેં વિચારેલું નતું કે હું ફરીથી લગ્ન કરીને અહીંયા જ આવીશ એમ. એટલે એકદમ બધા મને પૂછતા હતા કેવું લાગે છે, નવું લાગે છે, શું છે, પણ મને જરા પણ અહીંયા નવું નથી લાગ્યું કારણ કે એમ જ લાગે ફેમિલિયર કે બધાને આમ પહેલેથી જ ઓળખતા હોય એ રીતે. અને અમે ઘરે 5 જણા પણ અહીંયા મને પણ ફેમિલી બહુ ગમે. તો અહીંયા અમે જયારે આવી ત્યારે અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ તો મને બહુ જ મજા આવે છે. આખો દિવસ મતલબ બધા હોય અને આમાં મતલબ બધા જ જે કઝિન છે એ બધાનો સપોર્ટ પણ સારો છે. તો અમે લોકો બધા જ બહુ સારી રીતે હળી મળીને રહે તો બહુ મજા આવે છે. ઓકે, સરસ સરસ. થેન્ક યુ રચનાબેન અને ઓલ ધી બેસ્ટ. તમારા સ્ટુડિયો જલ્દીથી જલ્દી ચાલુ થાય અને અમને બધાને ત્યાં શીખવાનો તક મળે એવું અમે હા, ઈચ્છીએ છીએ અને ઓલ ધી બેસ્ટ ફોર ઇટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલબેન દીતી જોઈન થયા એની વટે નેટવર્ક પ્રોબ્લેમ आहे તો બેન ઈ વટે? દીતી મણિયાર તો એની જો પેલા ગની ગણોનો અચ્છા અચ્છા દીતી મનિયાર હરા મુંદડા લખીએ. હા મુંદડા હા ઓકે હા દીતી હા હા, ઈ દીતી. જોઈન થયા એની વટે નેટવર્ક પ્રોબ્લેમ आहे તો વરી એવું ઇશ્યુ થઈ ઓકે ગયો. ઓકે ઓકે. તો હવે આપણે થાણાથી આપણે આમંત્રિત કરીએ આપણા વહુને દીતીબેન મુંદડા ને આમંત્રિત કરીએ. દીતીબેન. સર હું ટ્રાવેલ કરું છું આવી રીતે વાત કરવી પડે છે. મારું નામ દીપ્તિ મિતેશ મુંદ્રા છે. હેલો, હેલો, હા સંભળાય છે, બોલો બોલો. હું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર છું. એની સાથે સાથે મેં BA પ્રોગ્રામ મેનેજર છું બિયોન્ડ સ્કૂલ. 16 સ્કૂલ્સ આવે છે જેનું મારે બધું ધ્યાન રાખવાનું હોય છે હર એક સબ્જેક્ટ જે ચાલતો હોય ત્યાં. પ્લીઝ કરી શકીશ. થેન્ક યુ.
દીપ્તિબેન, તમારા પેરેન્ટ્સ નું ને જરાક અમને ઓળખાણ આપશો? દીપ્તિબેન, દીપ્તિબેન पंहिंजे एक्चुअली जो नेटवर्क प्रॉब्लम लगे तो हाँ ठीक ये है, ठीक है, ट्रैवल नो करे था तो इन्हीं के हाँ, नेटवर्क प्रॉब्लम आए थोड़ा हाँ ठीक यस है, ठीक है, नो प्रॉब्लम, नो એટલે प्रॉब्लम. એ જામનગર જાય જામનગર થી નાગોરી ઓકે ફેમિલી માંથી ઓકે ઓके ओके ओके હા તો ચલો હાણે પહાડા થોડોક બ્રેક ગનું પાંજે પરિચય કે અને આપણી નંઢી જરા આપણી શોર્ટ ગેમ રમી ગનું. તો આ ગેમમાં બધા ભાગ લઈ શકશે, જેટલા પણ આજે ઉપસ્થિત છીએ અહીંયા સેશનમાં એ બધા જ પાર્ટ લઈ શકશે. તો બધાને સંભળાય છે? બધા પોતાને એટલીસ્ટ અનમ્યુટ કરી નાખો થોડી વાર માટે. ઓકે, કરું સ્ટાર્ટ કરી શકું છું? હા કરો હેતલબેન કરો સ્ટાર્ટ Yes, yes, yes. તો આપણે એકદમ સિમ્પલ જ રમવાના છીએ. એમાં હું તમને એક ક્લુ આપીશ કે એક પ્રશ્ન પૂછીશ. તમારો જે બી જવાબ હશે એમાં કાના માત્રા કંઈ પણ ના આવવું જોઈએ. અને ધારો કે શબ્દ છે સરહદ, તો સરહદમાં કેવી રીતે કંઈ પણ કાના માત્રા નથી આવતું, એવી રીતે તમે જે પણ ઉત્તર આપો, જે પણ જવાબ આપો એમાં કાના માત્રા ના આવવો જોઈએ. ઠીક છે? તો મારો પહેલો સવાલ છે એકદમ જ સિમ્પલ છે, એક ફૂલનું નામ. કમળ કમળ. ગુડ, બરાબર. એક ફ્રૂટનું નામ. સફરજન વેરી ગુડ, સરસ. એક શાકનું નામ. પરવળ. અરે વાહ, અરે વાહ, સરસ સરસ. એક ગામનું નામ, સિટી, ગામનું નામ. ઘણા બધા આવે. ગદગ. હા, બરાબર બરાબર. એક મીઠાઈનું નામ. ચમચમ. કરેક્ટ, વાહ નૈનાબેન, સરસ, ચમચમ. એક છોકરીનું નામ. પલક. વેરી ગુડ, સરસ. કનક હા? કનક હા, કનકબેન, બરાબર. કનક. બેન ના છે યસ બેન, ના ઓનલી કનક, બરાબર. કંપાસ બોક્સ માનું એક સાધન. રબર, ગુડ ગુડ ગુડ. બરાબર, સરસ સરસ. તો હજી થોડાક બાકી છે, પણ વળી આપણે એક ઇન્ટ્રોડક્શન લઈને પછી આ કન્ટિન્યુ કરશું. ચાલશે કે હમણાં પૂરું કરું છું કે છો બધા? નહીં નહીં પછી 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 યસ યસ યસ, ઓકે. તો હવે આપણે આપણા થાણાના જ એક ગેસ્ટને ઇન્વાઇટ કરીએ, હંસાબેન શેઠ. એ હંસાબેન, નાઈ જોઈન થયા હજી અને કે અચ્છા, નાય કોન્ટેક્ટ જોઈન થયા, ઓકે ઓકે. તો આ હર્ષલબેન શાહ છે, થાણાના જ ઈ છે પણ પણ. ઈ 15 મિનિટ્સ પોય જોઈન થીંದ ઓકે ઓકે. હા તો હવે આપણે પનવેલના જાનવીબેન નવધરે. જાનવીબેન છે? હા ઈ અહીં હા હા, તો જાનવીબેન, તમને આમંત્રિત કરીએ છીએ. आपको अनम्यूट करो, आप म्यूट पे हो. आप म्यूट हो, नीचे माइक का बटन दिखेगा, देखो उसको. हाँ नहीं हो रहा है. फोन के लेफ्ट साइड में चलो फोन के लेफ्ट साइड में आपको स्क्रीन पे अब पॉपअप आ रहा है. હોસ્ટ એને અનમ્યુટ બી કરી શકશે ડાયરેક્ટલી. જે બી હોસ્ટ હોય એ એને અનમ્યુટ કરી દે. હું કરું છું પણ એમને પરમિશન જતી હશે તો એ થતા નથી, એટલે ક્લિક નથી થતું કે જાનવીબેન, આપકો સમજ में आया? કિંજલ અનમ્યુટ ઓલ કરતો ને એરિયા અનમ્યુટ ઓલ કરી છે પકડી મિનિટ.
કર્યો પણ ના થઈ રહ્યો. બીજાને લઈએ આપણે હમણાં શું કરીએ? બીજામાં એમને કયો બીજું કોઈ હોય જાગૃતિબેન. આજુબાજુ તો એમ બીજા હવે જોઈન્ડ નથી કોઈ. દીતિ, તને તારું કમ્પ્લીટ કરવું હોય તો તું કરી શકે છે, રેન્જ હોય તો. ના ઓલમોસ્ટ મેં બોલી દીધું, કઈ બાકી નથી. કનકબેન, હું હંસા આંટી કે કોલ કરો ને, એની જો નંબર ના હે. મારું લાસ્ટ નું પાર્ટ ઓડિબલ હતું? નહોતું, તું રિપીટ કરી. વાંધો નથી. અચ્છા ઓકે. હું જામનગર થી છું. મારા પેરેન્ટ્સ નું નામ, પપ્પાનું નામ બિપિન અનંતરાય મણિયાર ને મમ્મીનું નામ હિતાક્ષી બિપિન મણિયાર છે. અમે લોકો પટેલ કોલોનીમાં રહીએ છીએ, જામનગરમાં. થેન્ક યુ. हाँ जानवी भाभी, आपका अभी आ रहा था, आपने म्यूट कर दिया. अभी आया है दूसरे हाँ हाँ फोन पे आया, बोलो। बोलो. जय श्री कृष्ण। मेरा नाम जानवी जिगर नवधरे है। मेरे ससुर का नाम नवीन भाई शाह, नवीन भाई नवधरे है, और सास का नाम सरस्वती बेन नवधरे है। और मैं इंदौर से हूँ। मेरी शादी को 11 साल हुआ है। हेलो, हाँ बोलो ना, आ रहा है आवाज. आ रहा है ना? पनवेल में आके शादी करके मुझे यहाँ पे अच्छा लगा। मेरी फैमिली बहुत अच्छी है। जॉइंट फैमिली तो नहीं है, लेकिन फिर भी जॉइंट फैमिली से कम भी नहीं है। और सब लोग बहुत अच्छे हैं, और पनवेल में भी सभी लोग अच्छे, समाज के लोग भी सब बहुत अच्छे हैं। ऐसा लगा ही नहीं कि अदर कास्ट से आए और हमको यहाँ पे एडजस्ट होने में कोई प्रॉब्लम नहीं हुआ। थैंक यू। કનકબેન કોરો કરદાસી આણે બીજા જોઈન નાય થયા ને હું હર્ષલબેન છે કે હજી એની કે 15 મિનિટ લગદી. પિત્તલાંટી ગેમ ગની ગનો ને ત્યાં સુધી. મ્યુટ આવ્યો, મ્યુટ આવ્યો. સોરી. તો હવે આપણે જે થોડાક સવાલ બાકી રહી ગયા છીએ, બધા હોશિયાર છો, એકદમ ફટાફટ જવાબ આપો છો. તો સેમ એ જ છે, કાના માત્રા વગરના શબ્દો. એક વાહન. હેલો. બસ. વેરી ગુડ, કરેક્ટ. કપડા પર લગાવાય. નયનાબેન, તમે એક જ કાફી છો આજે. અત્તર હા, અત્તર 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 ના ડબલ ત આવે ને એમાં. હજી બીજું કઈ ઓપ્શન આપો મને. કપડા પર આપણે શું લગાડીએ, સીવામાં કયો કે બધી રીતે કયો. કપડા પર લગાવાય. बटन, बटन, બટન, बटन, કરેક્ટ. बटन। બટન, યસ, રાઈટ.
સૌના સંપૂર્ણ આપણા બધાના સંપૂર્ણ નામ સાથે સંકળાયેલું છે આ. અટક. વેરી ગુડ. અટક. એક મસાલો. હળદર. હળદર. એક અંક. પગ. હા 10. પગ ગરદન. ના ના અંક અંક નંબર નંબર. અંક 10. કરેક્ટ. પક્ષીનું નામ. અંગ સમજી હું અંગ સમજી. ના 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 વાંધો નહીં. અંગે પૂછ્યો તો હજી આપણો મળી ગયો હું કઈ. પક્ષીનું નામ. બતક. બગલ. બગલો. કરેક્ટ કરેક્ટ. બગલો ના ચાલે, બતક બરાબર. પ્રાણીનું નામ. પ્રાણીનું મગર. નામ. મગર. મગર ચાલે. યસ રાઈટ. હવે એક 4-5 છે મારી પાસે હજી. જો ટ્રાય કરો, તમને લોકોને કદાચ બધા હોશિયાર જ છો એટલે આવડી જશે. એમાં એની હું મગર English- સાથે હજી ઓપ્શન હતો એનો જવાબ આપો, તમને બીજી હા, વાર તો આપો ખબર ને હજી. મગર સાથે આપો. નહીં, બીજા તમે કોઈને આપો અમને હોય તો. નહીં, હજી બીજા કોઈને ટ્રાય કરવા આપું છું ને પછી હું આપીશ. અચ્છા બીજા જે હજી અવેલેબલ છે. હા અજગર. યસ, અજગર બી છે. કરેક્ટ બરાબર. હજી કોઈને આવડે છે? હરણ. આગળ. હા હરણ. હા હવે આમાં જો કદાચ હવે મને ખબર નથી કે બધાને જો ફિલ્મોના નામ ખબર હશે, અરે ફિલ્મો શું, હીરો હિરોઈનના નામ, તો આમાં એક ઇંગ્લિશ શબ્દ છે. ઇંગ્લિશ શબ્દ ઉપરથી તમને હીરો અથવા હિરોઈનનું નામ ઓળખવાનું છે. તો સમજો, ધારો કે હું કહું રીચ. રીચ એટલે કયા હીરોનું નામ આવી શકે આના ઉપરથી? રીચ એટલે પૈસા વાળો. હા રિચા શર્મા. ના, મીનિંગ સેમ થવો જોઈએ. રીચ નું મીનિંગ એનું સેમ થવું જોઈએ. અમિતાભ બચ્ચન. રિચાર્ડ. અમિતાભ બચ્ચન. ના ના ના, અમિતાભ બચ્ચન જો બી નથી એ મીનિંગ. શાહરુખ ખાન. નો. રીચ એટલે પૈસે વાળો. ઐશ્વર્યા રાય. નો. વિચારો. હલો સારું, આને થોડોક વિચારો એટલે હું કે બ્રેક મળે જરાક. જે પૈસે વાળો હીરો જો નામ, હીરો का हीरोइन जो नाम देने जो હા, पैसे એટલે એનો મીનિંગ જ થઈએ. રીચ એટલે હું નાલો જે આય એનો મીનિંગ જ રીચ થઈએ. આમિર ખાન. યસ કરેક્ટ. આમિર ખાન. સમજાણો? રીચ એટલે આમિર ખાન. સમજાણો. આને સમજાણો ને. નેક્સ્ટ વર્ડ આય મિરેકલ. ઇંગ્લિશ વર્ડ આય મિરેકલ. મિરેકલ જો લગભગ મીનિંગ મને કે ખબર ઊંધી ન વે તો મિરેકલ એટલે ચમત્કાર. તારે હીરો કા હિરોઈન કોઈ भी વહી શકે. ચમત્કાર. આવડે તો કોઈ કે? શાહરુખ ખાન. નો. ચમત્કાર એટલે કોરો. મિરેકલ, ચમત્કાર. કોણ થયો? આવડે તો કોઈ કોઈને નહીં આવડે, અહીં બોલો. નહીં આવડે? કન ફેમિલી જે આવું ચઈ ગયા તો ગેસ કરતા મળે જણા. करिश्मा कपूर. કે કોર બોલ્યા? करिश्मा कपूर. કરેક્ટ કરેક્ટ. અહીં સામે ઓડા મોબાઈલ મેં કોઈ છે નેરે નતા ના. કરિશ્મા કપૂર. કરેક્ટ. અને નેક્સ્ટ વર્ડ આય કિંગડમ. રાજ્ય. કિંગડમ. सिंघम प्रतीक हीरो કિંગડમ એટલે રાજ્ય. ઉનથી રિલેટેડ આય કિંગડમ, રાજ્ય. રાજ કપૂર. નો, બસ થોડાક નજીક આવ્યો અહીં. રાજ કપૂર જે થોડાક નજીક આવ્યો. પૃથ્વીરાજ કપૂર. નો. થોડાક હજી નજીક આવ્યો. शशि कपूर. નો, ऋषि નો, નો. कपूर. કપૂર ખાનદાન જ ના. હેલો હિન્ટ દઈ દનિયા वहां के. કિંગડમ, રાજ્ય. કિંગડમ में केरवे, राज्य में केरवे. કિંગ ખાન.
ના ઉભી રહો. જૂનો હીરો આયેલો એટલી હિન્ટ હતી આ લોકો પટોળી અમોલ પાલે ના ના એન્જો એકાંતો પિક્ચર છો ના ઈ આને ક્યાંથી નહીં રાજ કપૂર ને મને બોલ્યા અહીં એકદમ નજીક જ વા થોડોક સ્ટ્રેસ કરો એમ કે શ્રીરાજ કપૂર બોલો તો કપૂર શશી કપૂર રેશમી ભાભી આવડે તો रणबीर कपूर ના રાજ્ય કિંગडम वो कपूर फैमिली से भी नहीं है बोल रही है तो फिर क्या अभी कपूर कपूर का फैमिली नाम नहीं है है लेकिन बस तुमने जो राज कपूर बोला ना उसके एकदम पास हो तुम लोग सब तो राज कपूर जो काको मामू થોડોક જરાક વિચારો રાજ્ય में राजा जो केरवे प्रधान सेवक ना रे ई ना प्रधान सेवक ही कोई तो हीरो है ही ना हीरो जो नालो आए राजकुमार वेरी गुड केर तने जो जवाब हाँ हेलो ख्याति शाह डोंबिवली वेरी गुड हाँ राजकुमार करेक्ट करेक्ट અને નેક્સ્ટ થાય ફર્સ્ટ સેલ ઓફ ધ ડે કોઈ બી ધંધો કરું ફર્સ્ટ સેલ ઓફ ધ ડે સમજાણો આ લોકો કે ક્વેશ્ચન बोनी बनाने बोनी अंतर कपूर હા बोनी बोनी कपूर कपूर बोनी યસ कपूर કરેક્ટ બોની કપૂર ગોડેસ અને એનો મિનિંગ આવું નહીં છે ગોડેસ શ્રીદેવી. કરેક્ટ શ્રીદેવી અને જરા કિંજલબેન નેરોતા પાંજા ગેસ્ટ અવેલેબલ અહીં નાય આવ્યા એકડા જ છે જા બાકી થઈ વ્યા ને બીજા અવેલેબલ નહીં તો હું અચ્છા, અકડા બીજા- જોઈન થઈએ એટલે ઓકે કરો હજી વાર હે अठाणु 337 66 086 पैसे लेके ये ले मिल गए तेरी किस्मत अच्छी थी आजकल वही ये तो था मम्मी के पास नहीं तो मेरे पास तो रहते नहीं सब मोबाइल से लेते हैं सब्जी वाले भी मोबाइल से लेते हैं तो वही ना अब आपका वो लाना ये रही निर्मी अच्छा हैवर જેટલા અટેન્ડ કરે તા એનમેથી જાન્યુઆરી में केर के रजिस्ट्रेशन कराई गड़े है અહીંયા પૂછે જ વાજી રહી છે આવું કરાઈ ગયો આય પુનાથી હા જે રહી વ્યા આવે મને એકદમ વહેલા તકે હજી કરાઈ ગયું तो हंसाबेन जो नेटवर्क ना है चंपारण में ना અચ્છા तो एनी અચ્છા जो नेटवर्क आए ना એટલે અટેન્ડ નતા એટલે હું જોઈન જ નતા એટલે ફોન જ નતો લગે એની જો અચ્છા અચ્છા તો એની કે બરાબર આય હા. અને હું જે હા. બે અહીં છે હર્ષલબેન હું બી નહીં ના હર્ષલ હર્ષલબેન જોઈન થીન તા 5 मिनट अच्छा, में वो ज्वाइन join थे થઈ थे ગયા.
હા સપનાબેન બી નહીં અને જાગૃતિબેન બી નહીં. નહીં, ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ત્યાં સુધી અહીં ॿियो कीअं કન્ટિન્યુ કરો, ॿियो કોઈ કોમન ક્વેશ્ચન કહેड़ा कीअं એ હા, કન્ટિન્યુ કરી શકો છો. ઓકે ઓકે ઓકે. हिकिड़ो हજી मूंखे क्वेश्चन ख़बर आहे पर इंग्लिश में आहे, अगरि અહીં મળે चवंदा हो त आउं पुछां. सिंपल જ क्वेश्चन आहे. પૂછ ઇંગ્લિશ વાળા બી દીધા ને જવાબ. હા, it starts with T, it ends with T, and it has T in it. T starts with T, ends with T, and has T in it. એનો કોરો आहे. ટી પોટ. Yes, very good. સરસ સરસ. આ એકડી અને વાર આપણે થઈ તો પેલા બરાબર યાદ ના આવે. અને હું મોટે લખેલા હોય એટલા તો હું પૂછી ગળે આજે કંઈક વિચારાથી કંઈક યાદ હશે તો. ઓકે, બચ્ચા પાર્ટી અકડો riddle. બચ્ચા પાર્ટી જેનજીઓ यानी કે વધારે ખ્યાલ અચીંદો. ઓકે. Kids can make it but never hold it or see it. બચ્ચા લોકો કરે પણ એનકે પકડી ન શકે કે નેરી ન શકે, ઈ કોરો. બચ્ચા લોકો કરે, વસ્તુ બચ્ચા आहे લોકો કોરો आहे. કરે પણ કોઈ એનકે પકડી ન શકે કે નેરી ન શકે. મસ્તી. મસ્તી ક્યાંય નેરી શકો ને, ઈ છોકરો હા, મસ્તી કરે. યસ યસ. કરે પણ નેરી ન શકે ને પકડી ન શકે. પડછાયો. પડછાયો પડછાયો તો નેરી શકો અહીં. મણી જો છે, એવું તો વડે જો બી વે મણી જોવે. એટલે જો કોઈ આન્સર આઈ વડા બી કરે પણ બચ્ચા લોકો હા, જરાક વધારે કરે. અચ્છા અચ્છા અચ્છા, ઓકે. તો બધું આ જીદ જીદ જીદ. અવાજ, જીદ, ઘોંઘાટ, રાઈટ. ઘોંઘાટ, ઘોંઘાટ. ઘોંઘાટ. હમ. ગડા. ફરી ઇંગ્લિશ में आए. I am હા. sweet and cold with a stick to hold. A treat on a hot day worth more than gold. What am I? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ. Oh, સરસ. I have a neck but no head. I have 2 arms but no hands. What am કપ I? કપ. ना. इनके कच्ची में ट्रांसलेट करा, एकदम एकदम प्रॉपर नहीं थिए. मुके गर्दन आए, नड़ी आए पण मथो ना आए. बो आर्म्स आर्म्स के कोर चवा जाए भुजा बाजू. હા હા. हाँ, पण हथ नहीं. आऊं कोरो अहीं आई. ट्रांसलेशन कदाच नहीं होती होय बराबर. કડાઈ કડાઈ. ना. કેસરોલ. बोतल. બોટલ. કેટલ કેટલ ટી. A shirt. शर्ट आहे जो आंसर. एडी कोरो वस्तु आहे जो को नीचे अचे पण ऊपर न वने. નીચે અચે પણ ઉપર ન બને. વોટરફોલ. सिमिलर काइंड ऑफ आंसर आहे वरसाद. વરસાદ. યસ. चले. આપણો પોછા આવું આને. हाँ पूछो ना. આપણી સેકન્ડ. हिंदी में आए. हिंदी में आए सोनी जा. अच्छा तो ना आवाज ऊंचो. यस. 3 अक्षर का मेरा नाम,
पहला निकालो तो बन जाऊं भगवान और दूसरा अक्षर निकालो तो बन जाऊं फल। समझाणो? 3 अक्षर का मेरा नाम, 3 अक्षर का मेरा नाम, पहला निकालो तो बन जाऊं भगवान और दूसरा अक्षर निकालो तो बन जाऊं फल, फ्रूट। आराम। करेक्ट। वाह वाह वाह, नैनाबेन के आने पंजे मेड़ावड़े में प्राइज दीनु खपदो। हाँ अच्छे गंदी सा कोई छीन छीन के लेने की आदत है, मांग के लेने की नहीं। સરસ સરસ, વેરી ગુડ, બરાબર, ઓકે. આરામ. પેલો 5 પર્યાય. બેન હર્ષલબેન અચી વ્યાઈ જોઈન થઈ વ્યાઈ. ઓકે 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 ઓકે. તો તો હવે થાણાથી હર્ષલબેન કે વેલકમ કરું. વેલકમ હર્ષલબેન. અરે હર્ષલબેન અચીવ્યા અહીં? હા दूध बनाओ હર્ષલબેન. जिगर के दूध पीते हैं। તમારું અનમ્યુટ કરજો હર્ષલબેન. હર્ષલબેન અનમ્યુટ કરજો તમારું. સંભળાય છે? હર્ષલબેન. હર્ષલબેન સંભળાય છે તમને? અનમ્યુટ નહીં લગે તો. હેતલ આંટી અહીં ફરી પાછો કદાચ બોલાય. યસ હર્ષલબેન. હર્ષલબેન. હર્ષલબેન તમને અવાજ આવે છે? કોણ થયું અહીં કે નહીં? લગભગ મ્યુટ અહીં લગે તો. હર્ષલબેન. ઈ 1 મિનિટ મેં કરે તા જોઈન મુ સાથે કોલ તે જઈ એની કે સંભળાજે ને તો પાંચ કો બોલંદા છે. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. हेलो, Yes. जय श्री हाँ, कृष्ण। welcome. जय श्री कृष्ण, जय श्री कृष्ण. हाँ, मुझे મારું નામ હર્ષલ નિગમ લધડ છે અને મારું પિયર સાઈડ જૈન છે, કોટડા Okay. રોહા. કોટડા રોહા. Okay, અને हाँ. મારા પિયર સાઈડ નો સરનેમ ઇઝ ડેડિયા, Okay. હર્ષલ હેમરાજ ડેડિયા. મારું એક સન છે જેમનું નામ પૂરવ શાહ છે, પૂરવ નિગમ શાહ, ને હી Okay. 7 years old. Okay. અને હું બેઝિકલી બાય પ્રોફેશન ટીચર છું, અત્યારે મકુન્સમાં વાઇસ પ્રિન્સિપલ છું. Good. હા, સો હા. વર્કિંગ. મારી બાકી ડિગ્રીઝ બી થઈ ગઈ છે, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ને બધું થઈ ગયું છે. Now Okay, I'm okay. going to pursue with B.Ed and French German. Okay. Okay. કેવું લાગ્યું તમને માહેશ્વરી સમાજમાં આવીને? કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું મને. 10 years થઈ બી ગયા છે અહીંયા. તમારા સાસુ સસરાનું નામ જણાવો. ઉષા રમેશ શાહ. સાસુનું નામ છે ઉષા રમેશ શાહ. લદ્દડ 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 બોલો તમે. ઓકે, લદ્દડ લદ્દડ, સોરી. હા. હા, લદ્દડ. ઓકે. નલિયાથી છો ને તમે? નલિયાથી? હા, ગામ નલિયા.
અચ્છા અત્યારે ડોંબિવલીમાં રહે છે ને તો તું થાણામાં રહે છે, બરાબર? હા, હું હમણાં અમે ત્રણ હસબન્ડ વાઈફ અને બેબી અમે જે ત્રણ છે અહીંયા રહીએ છે. ઈ ભાભી જેઠ જેઠાણી ને બધા ડોંબિવલી રહે છે. ઓકે. થાણામાં આવીને ગમે છે? થાણામાં? હા, ગમે છે. આઈ હેડ કમ્પ્લીટેડ, મને 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે થાણામાં. ઓકે ઓકે, ગુડ ગુડ. હજી કઈ કહેવા ચાહો? સોરી? હજી કઈ કેવું છે તમને? હજી ના કઈ ના ઇન્ફોર્મેશન આપવા માંગો છો? ના, નથિંગ. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. And all the best for your future career. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કિંજલ? યસ, नाही हाणे कोई नाही ना? ना. तर हेलो मीन्स करू वाइंड अप आने? યસ યસ, વાઇન્ડ અપ કરો પ્લીઝ. ઓકે. તો આપ સૌનો આજે આપણે તમે જેટલા બી આજે અહીંયા ઉપસ્થિત છે સૌએ પોતાનો એક અમૂલ્ય સમય કાઢી અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આશા છે કે સૌને ભલે થોડો મીન્સ બધાએ આનંદ લીધો હશે આજે આપણા પાર્ટ 2 ના સેશનનો બધાએ આનંદ લીધો હશે એવી હું આશા રાખું છું. અને બધાને ફરી એકવાર હું વિનંતી કરું છું કનકબેનના વતી કયો કે બધા આખા કમાન્ડ ગ્રુપના વતી કે 4-5 જાન્યુઆરીએ જેમણે પણ પોતાના નામ હજી સુધી રજીસ્ટર નથી કરાવ્યા એ વહેલી તકે કરાવી લે. અને આપ સૌને આજે આપણે ફરીથી પનવેલમાં મળીએ, મન મળે ત્યાં મેળાવડો એમાં આપણે ફરી મળીએ એવી હું આતુરતાથી રાહ જોઈ રહી છું. અને વન્સ અગેન કનકબેન, થેન્ક યુ. કિંજલ, થેન્ક યુ વન્સ અગેન. આઈ એમ રિયલી વેરી ગ્રેટફુલ ટુ યુ કિંજલ ફોર એપ્રોચિંગ મી એન્ડ ટ્રસ્ટિંગ ઇન મી. થેન્ક યુ. અને તો ચાલો હવે આ સંદેશ સાથે આજે આપણે વિદાય લઈએ. તો સંબંધોમાં પ્રેમ અને આદર કદી ઘટવા ન દઈએ. સંબંધોમાં પ્રેમ અને આદર કદી ઘટવા ન દઈએ અને સદાય એકબીજાનું માન જાળવીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.